હાય ગાઈઝ, વેલકમ બેક ટુ આવર ચેનલ લિટલ રેયુ. જો તમે અમારો લાસ્ટ બ્લોગ જોયો હોય તો તમને ખબર હશે કે અમારા મમ્મી ઇન્ડિયાથી કેનેડા ફરવા માટે આવ્યા છે અને જોડે મામા મામી બધા આવ્યા છે. તો બસ આજે અમે ફરવા જઈએ છીએ અને જ્યાં જ્યાં જઈશું એ બધું તમને બતાવીશું. તો જો તમે અમને ફોલો ના કર્યા હોય, સબસ્ક્રાઈબ ના કર્યા હોય તો જલ્દીથી કરી દો, કારણ કે ઘરે બેઠા તમને કેનેડા દર્શન કરવા મળશે. અને તમને આજે સીએન ટાવર બતાવીએ. અમે એક્વેરિયમ પણ જવાના છીએ, એક્વેરિયમ પણ બતાવીએ અને ત્યાં ટોરન્ટો આઇલેન્ડ પણ જોઈએ રિયાંશ કઈ રીતે રહે છે. કાલે તો એને કારમાં બહુ જ હેરાન કર્યા હતા. અહીંયા કારમાં કાર સીટમાં બેબીઝને બેસવાનું હોય એટલે એને ફિટ કરી દઈએ બેલ્ટ બાંધીને, જે એને ગમતું નથી. તો એ કાલે બહુ રડ્યો હતો, પણ આજે બહુ એટલો ડ્રાય નથી. આજે કલાક કે 1.5 કલાકનો જ ડ્રાય છે. તો 1.5 કલાકમાં તો મે બી અમે સીએન ટાવર પહોંચી જઈશું. તો અને આજે વેધર થોડું રેની છે, વરસાદ પડે છે. તો શું જોવું છે? ઓ ઊભું જોવું છે. બસ તો બધા અંદર રેડી થાય છે, બ્રેકફાસ્ટ કરે છે. જ્યારે બધા રેડી થાય ત્યારે નીકળીએ. તો બસ બધા રેડી થઈ ગયા છે. રેયાંશ પણ રેડી છે બહાર જવા માટે આજે તો, કારણ કે બહાર વરસાદ પડે છે અને વરસાદમાં બહુ જ ગમે છે. તો ચલો બધા રેડી થઈ ગયા છે, હવે નીકળીએ, મળીએ સીએન ટાવર પર. તો જુઓ, કંઈક આ રીતે કાર સીટમાં બેબીઝને બેસાડવાના હોય છે સીટ બેલ્ટ બાંધીને. તો એટલે આને નથી ગમતું. કેનેડામાં સૌથી વધારે મજા આવી ગ્રીનરી જોવાની આવે અને અંધારેલું પણ બહુ છે. તો જોઈએ વરસાદ આજે હેરાન કેટલું કરે છે. મેઇન તો અમારે સીએન ટાવરમાં ઉપરથી વ્યૂ જોવો છે. તો વરસાદના લીધે હવે એ વ્યૂ દેખાશે કે નહીં એ જોઈએ કેવું રહે છે. ટોરન્ટો ડાઉનટાઉન અમે પહોંચી ગયા છીએ. ડાઉનટાઉનની આ મોટી મોટી બિલ્ડિંગો જુઓ. આ છે સીએન ટાવર. તો ફાઇનલી અમે સીએન ટાવરની નીચે પહોંચી ગયા છે. ધવલ અને એ લોકો પાર્કિંગ માટે ગયા છે અને અમે લોકો એમનો અહીંયા વેઇટ કરીએ છીએ. વરસાદ પણ થોડો થોડો પડે છે, તડકો નથી, એના લીધે થોડી ઠંડી તો લાગે છે, પણ બહુ એટલી પણ ઠંડી નથી. તો મજા આવશે. તો આ લોકો પાર્કિંગ કરીને આવી ગયા છે. તો ચલો હવે અંદર જઈએ.
તો ફાઇનલી અમે સીએન ટાવરના અંદર એન્ટ્રી લઈ લીધી છે અને અમે રેયાંશ માટે સ્ટ્રોલર પણ લઈ લીધું હતું બિકોઝ એનો સામાન હતો થોડો, અમારા જેકેટ્સ ને એવું હતું, તો સ્ટ્રોલર ઇઝી રહે, એને પણ ફાવે અને અમને પણ મજા આવે. તો આ લિફ્ટ છે, અમે લિફ્ટમાં બેસીને હવે ઉપર જઈએ છીએ. આટલાથી ઉપર નથી દેખાયું, આટલાથી નીચેનું દેખાય. ઉપરથી આખી સિટીનો વ્યૂ કંઈક આવો દેખાતો હતો. વરસાદ ના હોત તો આના કરતાં પણ દૂરથી દેખાય છે, બટ અનફોર્ચ્યુનેટલી અમને વરસાદ નડ્યો, એના લીધે ક્લાઉડ એકદમ નીચે આવી ગયા છે. અહીંયા વાદળો જુઓ, કેટલા નીચા વાદળો આવી ગયા છે. ઉપરથી આ ગાડીઓ કેટલી નાની નાની દેખાતી હતી. બપોરના 2-3 વાગી ગયા હતા, તો થોડું સ્નેક્સ કરી લઈએ પછી આગળ જઈએ. રિયાંશને પણ બધાના જોડે ફરવાની મજા આવી ગઈ હતી. અમે અત્યારે ગ્લાસ ઉપર વોક કરી રહ્યા છીએ અને આ કંઈક 553 મીટરની ઊંચાઈએ અમે વોક કરી રહ્યા છીએ અને અહીંયાથી નીચે ડાયરેક્ટ ગ્રાઉન્ડ દેખાય છે. તો બસ અહીંયા તો અમે બહુ બધા ફોટો પડાયા, એન્જોય કર્યું. તો ચલો હવે નીચે જઈએ અને એક્વેરિયમમાં જવાનું છે હવે. Votre courriel de confirmation à portée de main. રેયાંશને માછલીઓ જોવાની મજા પડી જવાની છે. એ તો અત્યારથી જ માછલીઓ પકડવા જતું હતું.
અહીંયા બહુ ચાલીને થાકી જઈએ તો અહીંયા આવી રીતે ઊભું રહેવાનું બી હતું. તમે ધીમે ધીમે એન્જોય કરતા આગળ જાઓ અને માછલીઓ જુઓ. બટ આ આખા એક્વેરિયમમાં નહોતું, ખાલી આ ટનલના અંદર માટે જ હતું. ઇન્ફોર્મેશનની સાથે સાથે બાળકો માટે એક્ટિવિટી પણ હતી. પણ રેયાંશને તો પાણીમાં રમવાની મજા પડી ગઈ હતી. એક્વેરિયમ પણ ખાસું મોટું છે, તો ચાલી ચાલીને તો પગ દુખી ગયા હતા અમારા લોકોના. એમ પણ કેનેડામાં બધી જગ્યાએ જ્યાં પણ જશો ત્યાં ચાલવાનું તો રહેશે જ. તો જ્યારે પણ તમે ડે પ્લાન કરો તો એ રીતે પ્લાન કરવાનું કે તમારે એક દિવસમાં બહુ બધી જગ્યાએ ચાલવાનું ના આવે, તો શું થાક ઓછો લાગે અને બધી વસ્તુ એન્જોય પણ કરવા મળે. બાળકો માટે અહીંયા ઘણી એવી નાની મોટી એક્ટિવિટી હતી, તો શું એ લોકો એકલું માછલીઓ જોઈને કંટાળે નહીં. ઇન્ફોર્મેશન તો લખેલી જ હતી, પણ પ્રેક્ટિકલ નોલેજ પણ આવી રીતે એમને મળી રહે. તો ફાઇનલી અમે એક્વેરિયમની બહાર આવી ગયા છીએ. તો હવે નેક્સ્ટ પ્લાન કંઈક એવો છે કે વરસાદના લીધે ટોરન્ટો આઇલેન્ડ તો આજે અમારું કેન્સલ છે. અમારી પાસે ટાઈમ પણ ઓછો છે અને એટલા ટાઈમમાં આઇલેન્ડ કવર પણ નહીં થાય, કારણ કે એમાં ફેરીમાં જવાનું લાઇન પણ બહુ હોય છે. ટાઈમ જ્યારે અમે આવીશું તો નેક્સ્ટ બ્લોગમાં અમે ટોરન્ટો આઇલેન્ડ કવર કરીશું. તો ચલો હવે તમને ડંડા સ્ક્વેર બતાવીએ, જે યુએસમાં ટાઈમ સ્ક્વેર છે એનું એક મિની વર્ઝન છે કેનેડામાં. એ છે આ ડંડા સ્ક્વેર. બસ તો પાછા અમે કાર સીટમાં બેસી ગયા અને હવે ઘરે જવા નીકળી ગયા છીએ. આજે તો રેયાંશે બહુ જ એન્જોય કર્યું છે અને એના લીધે અમને પણ મજા આવી છે. આજે એને સૌથી વધારે મજા માછલીઓ જોવામાં આવી છે. અમે જ્યારે ઇન્ડિયા ગયા હતા ત્યારે સાયન્સ સિટીમાં પણ એક્વેરિયમ છે, ત્યાં અમે એને લઈ ગયા હતા, ત્યારે પણ એને બહુ એન્જોય કર્યું હતું. આજે તો એ એકદમ ગુડ બોય બની ગયો હતો. ટાઈમે ખાઈ લીધું, ઊંઘી લીધું અને એના લીધે એને વધારે મજા આવી ફરવાની. જ્યાં સુધી અમે રેસ્ટોરન્ટ પર પહોંચ્યા જમવા માટે ત્યાં સુધી એને કલાકમાં મસ્ત એવી ઊંઘ લઈ લીધી, એટલે એને ત્યાં પણ હેરાન ના કરે અમને. ચલો તો હવે જમી લઈએ અને મળીએ ઘરે જઈને. બાય બાય. અરે रुको रुको, पिक्चर अभी बाकी है मेरे दोस्त. Say hi to my vlog. ઘરે જઈને અમે સિક્વન્સ રમ્યા, બહુ જ મજા કરી, મસ્તી કરી. બસ તમારી મસ્તી તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.